હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ગણિતની અંદર પાયાનું જ્ઞાન મેળવવાના છીએ. આ વિડીયોની અંદર આપણે ગણિતની અંદર સંખ્યાના કેટલા પ્રકારો છે અને કેવી રીતે હોય છે એની સમજ મેળવવાના છીએ. આ વિડીયો કોઈ ધોરણ માટે નથી. આ વિડીયો બધા ધોરણના વિદ્યાર્થીઓ માટે ઉપયોગી નીવડશે. ધોરણ 5 થી લઈને ધોરણ 10, 11, 12 જે ગણિતની અંદર પાયાનું જ્ઞાન ઇમ્પોર્ટન્ટ હોય છે ત્યાં, પ્લસ સ્પર્ધાત્મક પરીક્ષાની જે વિદ્યાર્થીઓ તૈયારી કરતા હોય એ વિદ્યાર્થીઓને બી ગણિતની અંદર તકલીફ પડતી હોય છે, તો આ વિડીયોની અંદર આપણે એનું બી સોલ્યુશન હશે. તો જે વિદ્યાર્થી મિત્રો અત્યાર સુધી ધ એક્સપર્ટ એકેડમી YouTube ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય એ વિદ્યાર્થીઓ કરી લેજો, કારણ કે આ YouTube ચેનલ દ્વારા તમારા સુધી ગણિતના જે પણ ફાસ્ટ કેલ્ક્યુલેશનની મેથડ છે, 100 સુધી ઘડિયાની મેથડ છે, બધી મેથડો આ YouTube ચેનલ દ્વારા મૂકવામાં આવશે. તો સૌપ્રથમ આપણે આજે વાત કરીએ કે સંખ્યાના કેટલા પ્રકારો છે. તો સૌપ્રથમ જે છે એ આપણી પ્રાકૃતિક સંખ્યાઓ કહેવાય છે, જેને ઇંગ્લિશમાં નેચરલ નંબર કહેવામાં આવે છે. તો પ્રાકૃતિક સંખ્યાઓ એટલે શું? પ્રાકૃતિક સંખ્યાઓ એટલે કાઉન્ટિંગ નંબર. એટલે આપણે કોઈ પણ વસ્તુની ગણતરી કરતા હોઈએ ત્યાં ગણતરીની શરૂઆત હંમેશા 1 થી થાય છે. આપણે એવું ઉદાહરણ લઈએ કે ક્લાસની અંદર વર્ગખંડની અંદર કેટલા વિદ્યાર્થીઓ બેઠા છે, તો આપણે જો વિદ્યાર્થીઓની ગણતરી કરવી હોય તો આપણે ક્યાંથી શરૂઆત કરીશું? 1 થી. 1 2 3 જે બી બેઠા છે, એટલે કોઈ પણ વસ્તુની ગણતરી કરવી હોય તો હંમેશા ગણતરી 1 થી શરૂઆત કરવામાં આવે છે. પ્રાકૃતિક સંખ્યાઓ એટલે જેની શરૂઆત 1 થી થાય છે. પ્રાકૃતિક સંખ્યાઓની શરૂઆત ક્યાંથી થાય છે? 1 2 3 4 5 6 7 8 ના અસંખ્ય સુધી એની પ્રાકૃતિક સંખ્યાઓની શરૂઆત થાય છે. પ્રાકૃતિક સંખ્યા એટલે નેચરલ નંબર. નેચરલ નંબર એટલે કે કાઉન્ટિંગ નંબર, જ્યાંથી આપણે જે વસ્તુનું કાઉન્ટિંગ કરવાનું હોય એને કઈ સંખ્યાઓ કહેવામાં આવે છે? પ્રાકૃતિક સંખ્યાઓ કહેવામાં આવે છે. તો હવે તમને પ્રશ્ન એવો પૂછી શકે કે સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા કઈ? તો સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા કઈ કહેવાય? 1 કહેવાય. આની અંદરથી કયો પ્રશ્ન ઉદ્ભવી શકે કે સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા કઈ? તો સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા કઈ કહેવાય? 1 કહેવાય. બીજી આપણી છે પૂર્ણ સંખ્યા. તો પૂર્ણ સંખ્યાની શરૂઆત 0 થી થાય. 0 1 2 3 4 5 ડેશ 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 અનંત સુધી. અથવા તો તમે એવું બી લખી શકો, પૂર્ણ સંખ્યાઓ એટલે કે 0 અને પ્રાકૃતિક સંખ્યાઓ બંનેનું ભેગું થઈ અને કઈ સંખ્યાઓ બને છે? પૂર્ણ સંખ્યાઓ બને છે. 0 અને પ્રાકૃતિક સંખ્યાઓ, હે ને? 0 અને આ બાકી 1 2 3 4 પછી 5 બધી કઈ સંખ્યાઓ કહેવાય? પ્રાકૃતિક સંખ્યાઓ. એટલે પૂર્ણ સંખ્યાઓ એટલે પૂર્ણ સંખ્યાની શરૂઆત 0 થી થઈ 0 1 2 3 4 અનંત સુધી હોય છે. અથવા તો તમે એને એવી રીતે પણ કહી શકો કે પૂર્ણ સંખ્યાઓ એટલે 0 અને પ્રાકૃતિક સંખ્યાઓ. તો આની અંદરથી કયા પ્રશ્ન ઉદ્ભવી શકે? તો પહેલો પ્રશ્ન, સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ કહેવાય? 0. સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ કહેવાય? 0 કહેવાય. બીજો પ્રશ્ન તમને આવી રીતે પૂછી શકે કે શું બધી પ્રાકૃતિક સંખ્યાઓનો સમાવેશ પૂર્ણ સંખ્યાઓમાં થાય છે? બધી પ્રાકૃતિક સંખ્યાઓનો સમાવેશ બધી પૂર્ણ સંખ્યાઓમાં થાય છે? હા, બધી પ્રાકૃતિક સંખ્યાઓ પૂર્ણ સંખ્યામાં છે તો થાય છે. હવે એનેથી ઉલટું બી પૂછી શકે, બધી પૂર્ણ સંખ્યાઓનો સમાવેશ પ્રાકૃતિક સંખ્યામાં થાય છે? આ પૂર્ણ સંખ્યાઓ છે બધી પ્રાકૃતિક સંખ્યામાં આવે છે? ના, કેમ કે પૂર્ણ સંખ્યામાં 0 છે, પ્રાકૃતિક સંખ્યામાં 0 આવતો નથી. ઓકે, ત્રીજી છે આપણી પૂર્ણાંક સંખ્યાઓ. પૂર્ણાંક સંખ્યાઓની અંદર આપણી ઋણ સંખ્યાઓ, શૂન્ય અને ધન, આ ત્રણે સંખ્યાઓનો સમાવેશ પૂર્ણ સંખ્યાની અંદર કરવામાં આવે છે. એટલે કે -∞ થી લઈને -3 -2 -1 0 1 2 3 અનંત સુધી પાછી ધન સંખ્યા સુધી. તો આ બધી કઈ સંખ્યા કહેવાય છે? આપણી પૂર્ણાંક સંખ્યાઓ કહેવામાં આવે છે. આ બધી કઈ સંખ્યાઓ કહેવામાં આવે છે? પૂર્ણાંક એટલે કે ઇન્ટીજર્સ કહેવામાં આવે છે. તો હવે આની અંદરથી કયા પ્રશ્નનો ઉદ્ભવ થઈ શકે કે બધી પ્રાકૃતિક સંખ્યાઓ પૂર્ણાંક સંખ્યામાં છે? હા છે. બધી પૂર્ણ સંખ્યાઓ પૂર્ણાંક સંખ્યામાં છે? હા છે. ઉપરથી નીચે તરફ હોય પણ નીચેથી ઉપર તરફ નહીં જઈ શકે. જુઓ, બધી પૂર્ણાંક સંખ્યાઓ પૂર્ણ સંખ્યામાં છે? ના, નથી. બધી પૂર્ણાંક સંખ્યાઓ પ્રાકૃતિક સંખ્યામાં છે? નથી, કેમ કે પૂર્ણાંક સંખ્યાઓની અંદર તો માઈનસ છે, આની અંદર કઈ માઈનસ નથી. આની અંદર 0 છે તો પ્રાકૃતિક સંખ્યામાં 0 નથી. એટલે ઉપરથી નીચેની તરફ હોઈ શકે પણ નીચેની ઉપરની તરફ હોઈ શકે નહીં. પ્રાકૃતિક સંખ્યાઓ પૂર્ણ સંખ્યામાં આવી શકે પણ પૂર્ણ સંખ્યાઓ પ્રાકૃતિક સંખ્યામાં હશે નહીં.
પૂર્ણ સંખ્યાઓ પૂર્ણાંક સંખ્યામાં હશે, પરંતુ પૂર્ણાંક સંખ્યાઓ પૂર્ણ સંખ્યામાં નહીં હોય અથવા તો પૂર્ણાંક સંખ્યાઓ પ્રાકૃતિક સંખ્યામાં હશે નહીં. એના પછી છે આપણી સમય સંખ્યાઓ. સમય સંખ્યાઓ એટલે કે જે સંખ્યાને આપણે p અને q ના સ્વરૂપે દર્શાવી શકીએ. સ્વરૂપે દર્શાવી શકીએ તેને સમય સંખ્યા કહે છે. સમય સંખ્યા કહે છે. જે સંખ્યાને આપણે pq ના સ્વરૂપમાં દર્શાવીએ છીએ એને કઈ સંખ્યા કહેવામાં આવે છે? સમય સંખ્યા કહેવામાં આવે છે. જ્યાં q બરાબર નોટ ઇક્વલ ટુ 0 એટલે q એટલે કે છેદ, અંશ છેદની કિંમત 0 હોવી જોઈએ નહીં. એટલે p અને q એટલે શું કહેવાય? અંશ અને છેદ. એટલે કોઈ પણ સંખ્યાને આપણે જો pq સ્વરૂપે દર્શાવી શકીએ તો એને સમય સંખ્યા કહેવાય. તો આની અંદર એક પ્રશ્ન પૂછાય છે, મોસ્ટ ઓફ પ્રશ્ન પૂછાતો કે 0 એ સમય સંખ્યા છે? 0 અથવા 0 એ સમય સંખ્યા છે કે નહીં? તો હા, 0 એ સમય સંખ્યા છે. તો જો સમય સંખ્યા હશે તો આપણે અંશ છેદ લખી શકવા જોઈએ. હા, લખી શકીએ છીએ. જુઓ, 0 એ સમય સંખ્યા છે તો એનો અંશ અને છેદ કેવી રીતે લખી શકાય? 0 ભાગ્યા 1, 0 ભાગ્યા 10, 0 ભાગ્યા 9, 0 ભાગ્યા 8 આ બધાની કિંમતો કેટલી હોય? 0 જ હોય. એટલે આ અંશ છે અને આ આપણો શું છે? છેદ છે. આ અંશ અને આ છેદ એટલે કે 0 ને બી આપણે pq સ્વરૂપે દર્શાવી શકીએ છીએ. 0 એટલા માટે સમય સંખ્યા છે. સમય સંખ્યાઓ બધી પૂર્ણાંક, બધી પ્રાકૃતિક સંખ્યાઓ સમય સંખ્યા કહેવાય, કેમ કે 1 ને બી અંશ અને છેદ વડે દર્શાવી શકીએ. 1 ભાગ્યા 1, 2 ભાગ્યા 1. બીજી સમય સંખ્યાઓ આપણે કઈ લખી શકીએ? જો લખ્યું હોય તો તમારે 3 ભાગ્યા 2, 2 ભાગ્યા 3, 9 ભાગ્યા 4, 4 ભાગ્યા 8 આ બધી કઈ સંખ્યાઓ છે? સમય સંખ્યાઓ છે. કઈ સંખ્યાઓ છે? સમય સંખ્યાઓ. અસમય સંખ્યાઓ. હવે અસમય સંખ્યા એટલે કે જે સંખ્યાને આપણે pq સ્વરૂપમાં દર્શાવી શકતા નથી. દર્શાવી શકતા નથી તો એને કઈ સંખ્યા કહેવામાં આવે છે? અસમય સંખ્યા કહેવામાં આવે છે. ઇરેશનલ નંબર કહેવામાં આવે છે. તો એનો મતલબ શું? જે આપણે pq એટલે એવી કેવી સંખ્યા હોઈ શકે? હા, હોઈ શકે. જેવી રીતે રૂટની અંદર 3, રૂટની અંદર 5, રૂટની અંદર 6, રૂટની અંદર 7 એટલે કે જેનું વર્ગમૂળ ના નીકળતું હોય એની અંદર આપણે, અથવા તો તમે એવી રીતે લખી શકો 2.38 0, 38 00, 38 000 ડેશ ડેશ ડેશ, અથવા તો આપણે 3.10 100 100 1 4 ટાઈમ્સ 0 આને આપણે pq સ્વરૂપમાં લખી શકતા નથી. આનો દશાંશ સ્વરૂપ અનાવૃત કહેવામાં આવે છે. એ આપણે નેક્સ્ટ વિડિયોની અંદર જોઈશું દશાંશ પૂર્ણાંક કેવી રીતે હોય છે. તો આ બધી કેવી સંખ્યાઓ છે? અસમય સંખ્યાઓ, જેને આપણે pq સ્વરૂપમાં દર્શાવી શકતા નથી. પછી છે આપણી વાસ્તવિક સંખ્યાઓ. વાસ્તવિક સંખ્યાઓ એટલે કઈ સંખ્યાઓ કે વાસ્તવિક એટલે સમય અને અસમય બંને ભેગી થાય એટલે વાસ્તવિક સંખ્યા. અસમય અને સમય બંનેનો સરવાળો એટલે બધી કઈ સંખ્યાઓ કહેવાય? વાસ્તવિક. બધી જે સંખ્યાઓ લખી બધી વાસ્તવિક સંખ્યાઓ છે. બધે આપણે જે સંખ્યાઓ જોઈ ને, પ્રાકૃતિક સંખ્યાઓ, પૂર્ણ સંખ્યાઓ, પૂર્ણાંક સંખ્યાઓ, સમય સંખ્યાઓ, અસમય, એ બધી વાસ્તવિક સંખ્યાઓ કહેવાય. પછી એકી સંખ્યા. એકી સંખ્યા કોને કહેવામાં આવે? તો જે સંખ્યાને આપણે 2 વડે નિશેષ ભાગી ન શકીએ, જે સંખ્યાને આપણે 2 વડે નિશેષ ન ભાગી શકીએ એવી સંખ્યાને એકી સંખ્યા કહેવામાં આવે છે. અથવા તો જે સંખ્યાના એકમના સ્થાને 1, 3, 5, 7, 9 હોય, જે સંખ્યાના એકમના સ્થાને 1, 3, 5, 7, 9 હોય તો તેને એકી સંખ્યા કહે છે. એકી સંખ્યા કહે છે. તો આપણે એકી સંખ્યા છે એ કેવી રીતે જાણવું પડશે? કોઈ પણ આપણને સંખ્યા આપેલી હોય, ધારો કે એવું આપેલું હોય 56343, તો આપણે આ ચેક કરવું છે કે એકી સંખ્યા છે કે બેકી સંખ્યા. તો આપણે બીજું કઈ નહીં જોવાનું, એનું એકમનું સ્થાન જોવાનું. એકમનું સ્થાન શું છે? 3.
એકમનું સ્થાન શું છે 3, તો 3 એકમના સ્થાને હોય તો કઈ સંખ્યા કહેવાશે? એકી સંખ્યા કહેવાશે. એટલે આપણે કોઈ પણ સંખ્યા એકી સંખ્યા છે કે બેકી સંખ્યા ચેક કરવા માટે તમારે એકમનું સ્થાન ચેક કરવાનું. જો એકમના સ્થાને 1 3 5 7 9 હોય તો એને એકી સંખ્યા કહેવામાં આવે છે અને એ સંખ્યાને આપણે 2 વડે નિશેષ ભાગી શકતા નથી. બીજી બેકી સંખ્યાઓ, તો જે સંખ્યાને આપણે 2 વડે નિશેષ ભાગી શકીએ તો એ સંખ્યાને કઈ સંખ્યા કહેવાય? બે સંખ્યા. અથવા તો જે સંખ્યાના એકમના સ્થાને 0 2 4 6 8 હોય તો તેને બેકી સંખ્યા કહે છે અને બેકી સંખ્યાને 2 વડે આપણે ભાગી શકીએ છીએ. બેકી સંખ્યાને આપણે 2 વડે ભાગી શકીએ છીએ, હે ના? તો આપણે ઓળખવી હોય તો બેકી સંખ્યા તો 26934 લખેલા હોય તો એકી સંખ્યા કહેવાય કે બેકી? તો આપણે ફક્ત એનું એકમનું સ્થાન જ જોવાનું. એકમના સ્થાને આપણને શું આપેલું છે? 4 આપેલું છે. એકમના સ્થાને શું આપેલું છે આપણને? 4. એનો મતલબ એ સંખ્યા કઈ કહેવાશે? આપણે એકી સંખ્યા કહેવાશે. કઈ સંખ્યા કહેવાશે? એ આપણે એકી સંખ્યા કહેવામાં આવશે. ઓકે, હવે આપણી નેક્સ્ટ છે અવિભાજ્ય સંખ્યા. હવે જો અત્યાર સુધી કદાચ તમે ભણ્યા હશો અવિભાજ્ય સંખ્યાઓ એટલે કે જેને આપણે કોઈ વડે ભાગી ન શકતા હોય એને અવિભાજ્ય કહેવાય. એ બિલકુલ ખોટું છે. અવિભાજ્ય સંખ્યાઓ આપણે જાણવા માટે સૌથી પહેલા એના અવયવો કેટલા છે એ જોવા પડે. તો અવિભાજ્ય સંખ્યાઓની વ્યાખ્યા શું છે? તો કે જે સંખ્યાને ફક્ત 2 જ અવયવ હોય. કેટલા હોય? 2 જ અવયવ હોય તો તે સંખ્યા અવિભાજિત સંખ્યા છે. એટલે અવિભાજ્ય સંખ્યા છે. કઈ સંખ્યા? અવિભાજ્ય સંખ્યા છે. જે સંખ્યાને ફક્ત 2 જ અવયવ હોય એ સંખ્યાને કઈ સંખ્યા કહેવામાં આવે છે? અવિભાજ્ય સંખ્યા કહેવામાં આવે છે. એટલે અવયવ એટલે શું હવે? તો અવયવ તમને શીખવાડી દઉં. જો અવયવ આપણને કોઈ પૂછે કે 6 ના અવયવો કયા કહી શકે ને? 6. તો 6 કોના ઘડિયામાં આવે છે? તો 1 6 એટલે 1 ના ઘડિયામાં આવે, 2 ના ઘડિયામાં આવે, 3 ના ઘડિયામાં આવે અને 6 પોતાના ઘડિયામાં પણ આવે. તો 6 ના અવયવો કેટલા થયા? 1 2 3 6. એટલે અહીંયા કુલ કેટલા અવયવો થયા? ને 4 અવયવો થયા. કેટલા અવયવો થયા? 4 અવયવો છે. અને આપણી અવિભાજ્ય સંખ્યાની વ્યાખ્યા શું છે? તેને કેટલા ફક્ત અવયવો હોવા જોઈએ? 2 જ અવયવ હોય તો જ એની અવિભાજ્ય સંખ્યા કહેવામાં આવે. અહીંયા તો કેટલા અવયવો છે? 4 અવયવો થઈ ગયા. હવે બીજી સંખ્યા લો. ચલો તમે 3 ને કેટલા અવયવ? 3 1 ના ઘડિયામાં આવે ને 3 ના ઘડિયામાં. એના સિવાય બીજા કોઈના ઘડિયામાં આવતો નથી. તો 3 ને ફક્ત 2 જ અવયવ છે. તો 3 કઈ સંખ્યા કહેવાશે? અવિભાજ્ય સંખ્યા કહેવાશે. 3 કઈ સંખ્યા કહેવાશે? અવિભાજ્ય સંખ્યા. એવી રીતે જુઓ, પછી 3 પછી 2, 1 અને 2. 2 ના અવયવ કયા? 1 અને 2. તો 1 અને 2 પણ કેવી સંખ્યા કહેવાશે? અવિભાજ્ય સંખ્યા. હવે જો એક વાક્ય બોલી રહ્યો છું, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વાક્ય છે અને એ વાક્ય તમને સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર અથવા તો ટ્વિસ્ટ વાળો પ્રશ્ન કહી શકાય. એવી કઈ સંખ્યા? પહેલા તો જો પહેલો પ્રશ્ન શું હોઈ શકે? શું બેકી સંખ્યા એકી સંખ્યા બેકી સંખ્યા અવિભાજ્ય સંખ્યા હોઈ શકે? કોઈ પણ બેકી સંખ્યા અવિભાજ્ય સંખ્યા હોઈ શકે? હા, હોઈ શકે. ફક્ત એક જ બેકી સંખ્યા અવિભાજ્ય સંખ્યા છે. ફક્ત 2 એક એવી સંખ્યા છે જે બેકી સંખ્યા પણ છે પ્લસ અવિભાજ્ય સંખ્યા પણ છે. પછી એના પછી કોઈ પણ બેકી સંખ્યા અવિભાજ્ય સંખ્યા હોઈ શકે નહીં. તમે અવિભાજ્ય સંખ્યાની અંદર જોઈ લેવાનું, ફક્ત 2 જ બેકી સંખ્યા આવશે. બધી જે અવિભાજ્ય સંખ્યા છે બધી એકી સંખ્યાઓ જશે. કેમ કે અવિભાજ્ય સંખ્યાને ઓછામાં ઓછા ફક્ત કેટલા અવયવ હોવા જોઈએ? 2 જ અવયવ હોવા જોઈએ. એનો મતલબ 2 જ એક એવી સંખ્યા છે જે બેકી સંખ્યા પણ છે અને સાથે સાથે અવિભાજ્ય સંખ્યા છે. બીજી કોઈ પણ બેકી સંખ્યા અવિભાજ્ય સંખ્યા હોઈ શકે નહીં. ઓકે, કેવી રીતે? જુઓ તમને સમજાવી દઉં. કેમ બેકી સંખ્યા અવિભાજ્ય સંખ્યા ન હોઈ શકે 2 ના સિવાય? તો જુઓ, બેકી સંખ્યા કોને કહેવામાં આવે? જે સંખ્યાને 2 વડે આપણે નિશેષ ભાગી શકીએ. તો એનો 2 તો અવયવ થઈ ગયો. કોઈ પણ બેકી સંખ્યા લો. જુઓ, આપણે 34 લીધા તો 34 આ બેકી સંખ્યા કહેવાય. કઈ સંખ્યા કહેવાય? બેકી. તો બેકી સંખ્યા છે એનો મતલબ એને આપણે 2 વડે તો ભાગી શકીએ. એટલે 2 તો અવયવ થઈ ગયો એક. બીજું વસ્તુ
એક બધાનો અવયવ કહેવાય, આપણે કોઈ પણ સંખ્યાને એક વડે ભાગી શકીએ, અને 34 એ ખુદ એનો અવયવ છે, તો એના મતલબ બેકી સંખ્યાને ઓછામાં ઓછા 3 અવયવ મળી જ જાય. જો બેકી સંખ્યા હોય તો એક અવયવ હોય, એક પોતે અવયવ હોય અને બે અવયવ હોય, કેમ કે એ બેકી સંખ્યા છે તો એને ઓછામાં ઓછા 3 અવયવ મળી ગયા. અને બીજો કયો અવયવ હશે? એનો 17. તો એનો મતલબ કોઈ પણ બેકી સંખ્યાને બે સિવાયની કોઈ પણ બેકી સંખ્યાને ઓછામાં ઓછા 3 અવયવો તો હોય જ. એક હોય, એક પોતે ખુદ હોય અને એક બે હોય, કેમ કે બેકી સંખ્યા છે. એટલે કોઈ પણ બે ના સિવાયની બેકી સંખ્યા અવિભાજ્ય સંખ્યા હોઈ શકે નહીં. તો જે સંખ્યાને ફક્ત બે જ અવયવ હોય તો તે સંખ્યા અવિભાજ્ય સંખ્યા કહેવાય. પછી આપણી છે વિભાજ્ય સંખ્યા. કઈ સંખ્યા? વિભાજ્ય સંખ્યા. તો વિભાજ્ય સંખ્યા કોને કહેવામાં આવે? તો વિભાજ્ય સંખ્યા એટલે, હા લાઈટ થોડી આગા પાછી થઈ ગઈ છે એટલે સરખી કરું છું. હા બરાબર છે. ઓકે, વિભાજ્ય સંખ્યા કોને કહેવામાં આવે? વિભાજ્ય સંખ્યાની વ્યાખ્યા, તો જે સંખ્યાના અવયવો બે કરતા વધારે હોય, બે કરતા કેવા હોય? વધારે હોય તેની વિભાજ્ય સંખ્યા કહેવામાં આવે. જે સંખ્યાના અવયવો બે કરતા વધારે હોય એને કઈ સંખ્યા કહેવામાં આવે? વિભાજ્ય સંખ્યા કહેવામાં આવે. તો જે અવિભાજ્ય સંખ્યા નથી એ વિભાજ્ય સંખ્યા કહેવાય. જો બે અવયવો હોય, ફક્ત બે જ અવયવ, તો અવિભાજ્ય સંખ્યા કહેવાય. અને બે કરતા વધારે હોય તો કઈ કહેવાય? વિભાજ્ય. પણ એક સંખ્યા એવી છે, ઓકે, તો વિભાજ્ય સંખ્યામાં કઈ સંખ્યા હોઈ શકે? સૌથી પહેલા 4 આવે, પછી 6 આવે, પછી 8 આવે, પછી 9 આવે, 10 આવે, 12 આવે, 14 આવે, 15 આવે, 16 આવે, 18 આવે, 20 આવે, ટેસ્ટ. એટલે આને જો બધાને બે કરતા વધારે હોય છે. તો આની અંદર તમને પ્રશ્ન પૂછી શકાય અવિભાજ્ય સંખ્યા અને અવિભાજ્ય સંખ્યાની અંદર. તો વિભાજ્ય સંખ્યાની અંદર કેવો પ્રશ્ન પૂછી શકાય કે સૌથી નાની વિભાજ્ય સંખ્યા કઈ? તો સૌથી નાની વિભાજ્ય સંખ્યા 4 કહેવાય. સૌથી નાનામાં નાની વિભાજ્ય સંખ્યા કઈ કહેવાય? 4. અને સૌથી નાની અવિભાજ્ય સંખ્યા કઈ? તો સૌથી નાની અવિભાજ્ય સંખ્યા, તો અવિભાજ્ય સંખ્યા સૌથી નાની 2 કહેવાય. જો અવિભાજ્ય સંખ્યા કઈ કઈ હોઈ શકે? 2, 3, 5, 7, 11, 13, 15 ના હોય, 17, 19, 21 ના હોય, પછી 23, 25 ના હોય, પછી 27 ના હોય, પછી 29, 31, 33 ના હોય, 35 ના હોય, 37, 39 ના હોય, કેમ કે 13 કરી 39, પછી 41, 43, 47, 53, 57, એ બધી કેવી સંખ્યાઓ છે? અવિભાજ્ય સંખ્યાઓ છે. તો જુઓ, અવિભાજ્ય સંખ્યામાં બે જ એવી સંખ્યા છે બેકી, બધી આગળની જોઈ લો, બધી એકી સંખ્યાઓ જ હશે, હે ના? તો સૌથી નાની અવિભાજ્ય સંખ્યા કઈ કહેવાય? 2 કહેવાય. સૌથી નાની વિભાજ્ય સંખ્યા કઈ કહેવાય? 4 કહેવાય. કઈ એક એવી કઈ સંખ્યા છે જે બેકી સંખ્યા અને અવિભાજ્ય સંખ્યા તો 2. હવે જુઓ, એક પ્રશ્ન ઉદ્ભવશે તમને. આની અંદર તો સૌથી નાની અવિભાજ્ય સંખ્યા 2, આની અંદર સૌથી નાની વિભાજ્ય સંખ્યા 4, તો એક ક્યાં ગયો? તો એક શું છે? તો એક એ સ્પેશિયલ નંબર છે, એક એ અલગ પ્રકારનો નંબર છે. એક અવિભાજ્ય બી નથી, વિભાજ્ય બી નથી. કેમ એવું? તો એક જો અહીંયા લખું છું, એક એવો સ્પેશિયલ નંબર છે. એકના અવયવ શું? એકનો અવયવ શું? એક જ હોય. એક કોના ઘડિયામાં આવે? એકના ઘડિયામાં, એના સિવાય કોઈના ઘડિયામાં નથી આવતો. તો અવિભાજ્ય સંખ્યાની વ્યાખ્યા શું હતી? કે જે સંખ્યાને ફક્ત બે જ અવયવ હોય. તો અવિભાજ્ય સંખ્યાની વ્યાખ્યાને તો અનુસર કરતો નથી, તો અવિભાજ્ય સંખ્યા ના કહેવાય. વિભાજ્ય સંખ્યા એટલે જે સંખ્યાને બે કરતા વધારે હોય, તો આને તો ફક્ત એક જ અવયવ છે. તો એક એ અવિભાજ્ય બી સંખ્યા નથી અને વિભાજ્ય સંખ્યા પણ નથી. એક એ સ્પેશિયલ નંબર છે, એક અલગ પ્રકારનો નંબર છે. એને અવિભાજ્ય કે વિભાજ્ય નંબર કહી શકાય નહીં. ઓકે, આની અંદર તમને કઈ ડાઉટ હોય કે ખબર ન પડી હોય તો તમે મને કમેન્ટ કરીને પૂછી શકો છો, અથવા તો WhatsApp દ્વારા તમે મને પૂછી શકો છો. બીજી વસ્તુ, જે વિદ્યાર્થીઓ હજુ સુધી ધ એક્સપર્ટ એકેડમી YouTube ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તે લોકો કરી દેજો. અને બીજી વસ્તુ, મેં 1 થી 100 સુધી ઘડિયા શીખવાની ટ્રીક પણ આ YouTube ચેનલ દ્વારા મૂકેલી છે. જે વિદ્યાર્થીઓને શીખવા હોય એ YouTube ચેનલની મેથડ શીખી વિડિયો જોઈ અને વધારે પ્રેક્ટિસ કરશે તો એને બી આવડી જશે.
તો આજે આપણે કઈ કઈ સંખ્યાઓ જોઈ? પ્રાકૃતિક સંખ્યાઓ, પૂર્ણ સંખ્યાઓ, પૂર્ણાંક સંખ્યાઓ, સમય સંખ્યાઓ, અસમય સંખ્યાઓ, વાસ્તવિક સંખ્યાઓ, એકી સંખ્યાઓ, બેકી સંખ્યાઓ, અવિભાજ્ય સંખ્યાઓ અને વિભાજ્ય સંખ્યાઓ. આવતા નેક્સ્ટ વિડિયોની અંદર આપણે દશાંશ પૂર્ણાંક શીખીશું. દશાંશના પ્રકારો કેટલા, કેવી રીતે છે એ બધું. તો એના પહેલા ધ એક્સપર્ટ એકેડમી YouTube ચેનલ તમે સબસ્ક્રાઇબ કરો, તમારા વિદ્યાર્થી મિત્રોને શેર કરો, તમારા ફ્રેન્ડ્સ હોય જેમને ગણિતની અંદર તકલીફ પડતી હોય એ વિદ્યાર્થી મિત્રોને તમે બી આ વિડિયો શેર કરી શકો છો.